નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજના પાટણ વિભાગ તરફથી હું ડૉક્ટર કુણાલ કપાસી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે પ્રાકૃત સાહિત્ય અંતર્ગત કર્પૂર મંજરી સટ્ટકની ભાષા શૈલી અંગે ચર્ચા કરીશું। સટ્ટક સાહિત્ય એ પ્રાકૃત ભાષાનું મહત્વપૂર્ણ સાહિત્ય છે। આ એક નાટ્ય સાહિત્ય છે અને તે સંપૂર્ણ પ્રાકૃત ભાષામાં રચાયેલું હોય છે। પ્રાચીન ભારતની મુખ્ય ભાષાઓ છે સંસ્કૃત અને પ્રાકૃત। આ બંને ભાષાઓ દેવનાગરી લિપિમાં લખાય છે। આ બંને ભાષામાં પ્રાચીન ભારતના સમાજ અને સંસ્કૃતિનું નિરૂપણ કરતું પ્રચુર પ્રમાણમાં સાહિત્ય રચાયું છે। કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું વ્યાકરણ સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં પ્રસ્તુત કર્યું છે। પ્રાકૃત ભાષાઓ વર્તમાન ભારતની અનેક ભાષાઓના મૂળમાં કહેવાય છે। સંસ્કૃત એ સાહિત્યની ભાષા હતી, જ્યારે પ્રાકૃત એ લોક બોલી હતી। તેના અનેક ભેદ પ્રભેદ પડે છે, પરંતુ તેના મૂળ આપણે પ્રાકૃત ભાષાના વ્યાકરણ પરથી સારી રીતે જાણી શકીએ છીએ। ઉપલબ્ધ પ્રાકૃત સાહિત્યનો સમયગાળો ઈસવીસન પૂર્વે 5મી સદીથી ઈસવીસનની 18મી સદી સુધીનો ગણાય છે। આ સાહિત્યમાં મોટાભાગે જૈન અને બૌદ્ધ ધર્મનું સાહિત્ય જોવા મળે છે। હિન્દુ ધર્મનું પણ કેટલુંક સાહિત્ય આપણને આ ભાષામાં પ્રાપ્ત થાય છે। વિવિધ પ્રકારની પ્રાકૃત ભાષાઓમાં અનેક વ્યાકરણકારોએ અથવા તો સાહિત્યકારોએ અનેક પ્રકારની પ્રાકૃતોના નિરૂપણ કર્યા છે અને ઉલ્લેખ પણ કર્યા છે। નાટ્યશાસ્ત્રના રચયિતા ભરતમુનિએ પણ તે સમયના પ્રચલિત ભાષાઓનો ઉલ્લેખ કર્યો છે। હેમચંદ્રાચાર્ય મુખ્ય રીતે 6 પ્રાકૃતનો ઉલ્લેખ સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં કર્યો છે। તેમાં મહારાષ્ટ્રી પ્રાકૃત, સૌરસેની પ્રાકૃત, માગધી પ્રાકૃત, ચલિકા પૈશાચી, અપભ્રંશ અને આર્ષ પ્રાકૃત। બૌદ્ધ ધર્મગ્રંથોની ભાષા પાલી પ્રાકૃત હતી અને આ બધામાં સૌથી મુખ્ય ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત ગણાય છે। તેમાં વધારે સાહિત્ય ઉપલબ્ધ છે। તે સિવાયનું અન્ય ભાષાઓનું સાહિત્ય સીમિત પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। હવે આપણે સટ્ટક વિશે વાત કરીએ તો સટ્ટક એ પ્રાચીન સમયની નાટ્ય પરંપરાનું એક મહત્વનું અંગ કહેવાય છે। તેના કરતા રાજશેખર કહેવાય છે, જેમણે અનેક ગ્રંથોની રચના કરી અને તેમનો કાવ્ય મીમાંસા નામનો ગ્રંથ સંસ્કૃત અને પ્રાકૃત વિષયના અને દરેક વિષયના કાવ્યની રચના કરવા માટેનો પ્રાથમિક ગ્રંથ બનાય છે। કર્પૂર મંજરી સટ્ટકનો સમય ઈસવીસન સંવત 875થી ઈસવીસન સંવત 975નો કહેવામાં આવ્યો છે। તેના અંગે અનેક સાહિત્યકારોના જુદો જુદો મત છે। આ સાહિત્ય પ્રકાર સટ્ટક છે, જે એક નૃત્ય નાટિકા છે, જેમાં પ્રાચીન ભારત
ના નાટકોનું સ્વરૂપ જોવા મળે છે. જો કે ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં સટ્ટકનો ઉલ્લેખ જોવા મળતો નથી, પરંતુ પાછળના જે રાજશેખર પછીના જે વિદ્વાનો છે તેમના સાહિત્યમાં સટ્ટકનો ઉલ્લેખ જોવા મળે છે. હેમચંદ્રાચાર્યએ કાવ્યાનુશાસન ગ્રંથમાં સટ્ટકનો ઉલ્લેખ કર્યો છે. તે ઉપરાંત બીજા પણ કાવ્યશાસ્ત્રીઓએ સટ્ટકનો ઉલ્લેખ પોતાના સાહિત્યમાં કર્યો છે. તે ઉપરાંત અનેક શિલાલેખોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. એક સ્થાનમાં સાહિડય આ પ્રમાણેનો ઉલ્લેખ જોવા મળે છે. વિદ્વાનો કહે છે કે તે પણ સટ્ટક જ હતું. કર્પૂર મંજરી સટ્ટકની ભાષા મુખ્ય મહારાષ્ટ્રી પ્રાકૃત છે. તેમાં સૌરસેની પ્રાકૃતના અંશ પણ જોવા મળે છે. આ સટ્ટક 4 જૌનિકામાં વહેંચાયેલું છે. કર્પૂર મંજરી સટ્ટકમાં સટ્ટકના લક્ષણો જોવા મળે છે અને ઉપલબ્ધ સટ્ટકોમાં સૌથી પ્રાચીન સટ્ટક કર્પૂર મંજરી સટ્ટક ગણાય છે અને તેના આધારે જ પછીના સટ્ટકોની રચના કરાયેલી જોવા મળે છે. સટ્ટક સાહિત્યની મુખ્યતા એ છે કે તેમાં પ્રેમ કથા જોવા મળે છે, જેમાં પ્રણય ત્રિકોણ, એક નાયક અને 2 નાયિકાઓ મોટાભાગે જોવા મળે છે અને તેમાં મુખ્ય રૂપે શૃંગાર રસનું નિરૂપણ કરવામાં આવ્યું હોય છે. તે સાથે બીજા પણ હાસ્ય અદ્ભુત રસનો પણ તેમાં યથાયોગ્ય રીતે નિરૂપણ કરવામાં આવે છે. કર્પૂર મંજરી સટ્ટકમાં વિવિધ પ્રકારના છંદોનો ઉપયોગ કવિએ કર્યો છે, કેમ કે આ સટ્ટકમાં સંવાદો તો હોય જ છે, તેના ઉપરાંત કાવ્યનું પ્રમાણ વધારે હોય છે અને તેમાં નૃત્ય પણ કરવાનું જ હોય છે અને તે કાવ્યમાં વિવિધ પ્રકારના છંદોનો કવિઓ ઉપયોગ કરે છે. પ્રાચીન સમયમાં પ્રસિદ્ધ ગાથા છંદ, શાર્દૂલ, વિક્રીડિત છંદ, વસંત તિલકા વગેરે છંદનો રાજશેખર કવિએ કર્પૂર મંજરી સટ્ટકમાં સફળતાથી પ્રયોગ કર્યો છે. અલંકારોની દ્રષ્ટિએ પણ આ સટ્ટક મહત્વપૂર્ણ છે, જેમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, દીપક, રૂપક વગેરે પ્રકારના અલંકારોનો પ્રયોગ જોવા મળે છે. કર્પૂર મંજરી સટ્ટકમાં તે સમયની પ્રાચીન રીતિઓનો ઉલ્લેખ જોવા મળે છે, જેમાં વૈદર્ભી, માગધી અને પાંચાલીનો ઉલ્લેખ કવિએ કર્પૂર મંજરીના સટ્ટકના આરંભમાં જ કર્યો છે. હવે આ સેશનનો આપણો મુખ્ય વિષય ભાષા અંગેનો છે. તો આ સટ્ટકમાં કવિ રાજશેખરે પોતાના ભાષા અંગેના વિચારો પણ રજૂ કર્યા છે. તેમાં એક પદ્યમાં કહ્યું છે કે અર્થ વિશેષા તેચીય સદ્દા તેચેય પરિણમંતાવી ઉત્તિ વિશેષો કવ્વમ ભાષા જા હોય સાહો. તેનો અર્થ થાય છે કે શબ્દો પરિવર્તિત થયા છતાં પણ અર્થ તે જ હોવા છતાં પણ જે વિશેષ ઉક્તિ હોય છે તેને જ કાવ્ય કહેવાય છે. તેમાં ભાષા જે કોઈ પણ હોય તેનો કોઈ ફરક પડતો નથી. તે ઉપરાંત કવિ પોતાના સમયની જે વિવાદોનો પણ ઉલ્લેખ કરે છે. તે સમયમાં પણ સંસ્કૃત અને પ્રાકૃતમાં વિવાદ હતો અને કાવ્યમાં જ
કાવ્યની રચના સંસ્કૃત ભાષામાં જ હોય તેવા વિચારો સાહિત્યકારોમાં પ્રચલિત હતા અને તેનો વિરોધ એટલે કે રાજશેખરે તે અંગેના વિચારો પોતાના પદ્યમાં આ રીતે રજૂ કર્યા છે. રાજશેખરે કહ્યું છે કે પરુષાસક બંધા પાઉ બંધોવી હોય સુઓ મારો પુરુષ મહિલાણમ જેત્ય મિહંતરમ તેત્ય મિમાણમ. અહીં કવિ સંસ્કૃત ભાષાને પુરુષ જેવી કર્કશ એટલે કે કઠિન કહે છે, જ્યારે પ્રાકૃત પ્રબંધને સુકોમળ એટલે કે સ્ત્રી જેવું સુકોમળ કહે છે. આ પ્રમાણે પ્રાકૃત ભાષાની સરળતાને લેખકે અહીં રજૂ કરી છે અને કાવ્યમાં પણ તેનો ઉપયોગ વિશે કવિએ ભાર આપ્યો છે. રાજશેખરે તત્કાલીન પ્રાકૃત ભાષાના અનેક પ્રયોગો આ કર્પૂર મંજરી ષટકમાં રજૂ કર્યા છે અને તેમાં મુખ્ય મહારાષ્ટ્રી પ્રાકૃત છે. તેમાં વિવિધ પ્રકારના ક્રિયાપદ અને નામોનો પ્રયોગ કર્યો છે. તદ્ભવ શબ્દોમાં સરસ્વતી એટલે કે સરસ્વતી, અથનું અધ, આ જે અહીં સૌરસેનીનું લક્ષણ જોવા મળે છે, જેમાં થનો ધ થાય છે. તે જ ઉપરાંત ભવતી શબ્દ છે તેનું ભૂદી થાય છે અને ભૂદીમાં જે તનો દ થયો છે તે પણ સૌરસેનું લક્ષણ જણાય છે. અહીં ક્રિયાપદોમાં અને અનેક શબ્દોમાં સૌરસેની પ્રાકૃતની અસર જોવા મળે છે. તત્સમ શબ્દો જે સંસ્કૃત શબ્દો છે તે જ શબ્દો અહીં પ્રાકૃતમાં પણ પ્રયુક્ત કરેલા જોવા મળે છે, જે આપણને અહીં સ્લાઇડમાં જોઈ શકીએ છીએ. કેટલાક શબ્દો અહીંયા રજૂ કર્યા છે. પંક, દેહ, તરુ, ઉમા, કંકણ, મણિ, પંચમ, મહિલા, કુંકુમ, હાર, બાણ, તોરણ, આવા અનેક શબ્દો અહીં પ્રયોગ જોવા મળે છે. તે ઉપરાંત દેશ્ય શબ્દ એ પ્રાકૃત સાહિત્યનું મુખ્ય લક્ષણ છે કે તેમાં જે તે સમયના પ્રચલિત શબ્દોનો પ્રયોગ જોવા મળે છે. દેશીય શબ્દનું મહત્વ એ પ્રમાણે પણ અધિક છે કે ભાઈ આ દેશીય શબ્દો એ સંસ્કૃત સાહિત્યના નથી, પણ તે દેશમાં એ પ્રચલિત છે. તેમાંથી કેટલાક શબ્દો આજે પણ આપણી ભાષામાં ફેરફાર પરિવર્તિત થયેલા જોવા મળે છે, જે આપણે જોઈએ. જેમ કે અહીં છૈલ શબ્દ છે. છૈલ એ દેશીય શબ્દ છે. હેમચંદ્રાચાર્યએ દેશી નામમાલામાં પણ આ શબ્દનો ઉલ્લેખ કર્યો છે અને આજે પણ હિન્દી ભાષામાં અને ગુજરાતી ભાષામાં પણ જોવા મળે છે. ગુજરાતી મનુષ્ય એટલે કે ગુજરાતી વ્યક્તિની ઓળખાણ છેલ છબીલાથી કરવામાં આવે છે અને છેલ છબીલો એમાં પણ આ છેલ શબ્દ જ છે. તે ઉપરાંત ઢીલો શબ્દ, ચંગ એટલે કે સુંદર, ટેન્ટા કરાલે, ભમર ટેન્ટા, બક્કર, ખિડકી, આ શબ્દ પણ આજે પણ લોકભાષામાં જોવા મળે છે. ગુજરાતીમાં તેને ખડકી કહેવામાં આવે છે, જ્યારે હિન્દીમાં ખિડકી આ પ્રમાણે શબ્દ જોવા મળે છે. ત્યારબાદ હલબોલી આ પ્રમાણે હલબોલો આ શબ્દ પણ અહીં જોવા મળે છે, જે હિન્દીમાં આજે પણ પ્રચલિત છે હલ્લા બોલ તરીકે. તે ઉપરાંત છોલ્લઈ, બોલ્લઈ આ ક્રિયાપદો પણ આજે અનેક ભાષાઓમાં જોવા મળે છે. આ પ્રમાણે કવિએ તે સમયના
વિવિધ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ કર્યો છે। તે ઉપરાંત વિવિધ પ્રકારના નામોનો આ ષટકમાં કવિએ ઉલ્લેખ કર્યો છે। કવિએ આ ષટકમાં વિવિધ પ્રકારના દેવોના નામોનો ઉલ્લેખ કર્યો છે। કવિ જેમાં પોતાના ઈષ્ટદેવ વિશે પણ વાત કરી છે, જેમાં સરસ્વતીની વંદનાથી ષટકનો આરંભ કર્યો છે। ગણેશનો પણ ઉલ્લેખ કર્યો છે, તેમાં ઉમા અને શંકર એનો ઉલ્લેખ। તે ઉપરાંત અનેક જગ્યાએ વિષ્ણુ, બ્રહ્મા, કામદેવ વગેરે દેવોનો પણ પૌરાણિક પાત્રોનો પણ ઉલ્લેખ કવિએ કર્યો છે, જેમ કે હરિશ્ચંદ્ર। ત્યારબાદ પ્રાચીન કવિઓ જે પ્રસિદ્ધ હતા તેનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં અપરાજિત, હરિવૃદ્ધ, નંદીવૃદ્ધ, પોટેશ, હાલ વગેરે કવિઓનો ઉલ્લેખ રાજશેખરે આ ષટકમાં કર્યો છે। વિવિધ પ્રકારના આભૂષણોનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે, કેમ કે આ ષટક સાહિત્ય એ શૃંગાર રસથી ભરપૂર હોય છે અને તેમાં માથાથી લઈ અને પગ સુધીના જે અલંકારો છે તે દરેક અલંકારોનો કવિએ અહીં યોગ્ય રીતે ઉપયોગ કર્યો છે। હાર, કુંડલ, નુપુર, કંદોરો, પછી પાયલ વગેરેનો ઉલ્લેખ કવિએ કર્યો છે। અને શૃંગારની વાત છે તો અંગવાચક નામો પણ છે। ત્યારબાદ વૃક્ષવાચક નામોનો પણ કવિએ ઉપયોગ કર્યો છે, જેમાં વિવિધ ઋતુઓમાં એટલે મુખ્ય રીતે વસંત ઋતુનો અહીં ઉલ્લેખ કરેલો જોવા મળે છે અને વસંત ઋતુના વૃક્ષોનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને આ વૃક્ષો એ પ્રાચીન ભારતમાં અનેક પ્રદેશોમાં જે જોવા મળતા હતા તેનો ઉલ્લેખ છે। પુષ્પોનો જેમ કે ચંપક, કદંબ, પલાશ, કુંદ વગેરેનો ઉલ્લેખ કર્યો છે। અહીં કવિએ કેટલાક અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો છે। વિદૂષક અને વિચક્ષણાનો જે વિવાદ થાય છે તેમાં કેટલાક શબ્દો વિદૂષક બોલે છે, જેમ કે ભમર, ટેંટા, ટેંટા કરાલ, કુટીની, રથ્યા, લોટણી આવા પ્રયોગો પણ અહીં કવિએ કર્યા છે। નક્ષત્રવાચી શબ્દો, વિવિધ પ્રકારના નક્ષત્રોનો અહીંયા ઉલ્લેખ જોવા મળે છે। વાજિંત્ર, અનેક પ્રકારના વાજિંત્રો જેમ કે વીણા, મૃદંગ, મર્દલ, બંસી, હુડુક આ પ્રમાણેના વાજિંત્રોનો પણ અહીં ઉલ્લેખ જોવા મળે છે। આ ઉપરાંત બીજા પણ અનેક પ્રકારના શબ્દો કવિએ આ ષટકમાં રજૂ કર્યા છે। કહેવતો, કવિએ તે સમયની પ્રચલિત કહેવતોનો ઉપયોગ અહીં ષટકમાં કર્યો છે અનેક પ્રસંગોમાં, જેમ કે હથે કંકણમ કિમ દર્પણેણ, હાથમાં કંકણ હોય તો દર્પણની શું જરૂર છે? એટલે કે સમક્ષ વસ્તુ છે તેને માટે બીજા કોઈ પ્રમાણની આવશ્યકતા નથી। આજે પણ હિન્દીમાં પણ કહેવત પ્રચલિત છે, पढ़े लिखे को फारसी क्या, हाथ कंगन को आरसी क्या, જેમાં હાથ કંગન કો આરસી ક્યા આ વાત અહીં રજૂ કરવામાં આવી છે। તે ઉપરાંત ન કથુરિયા કુ ગામે વણેવા વિકીણી આદિ, એટલે કે કસ્તુરી એ નાના ગામમાં કે જંગલમાં વહેંચાય નહીં, તેમાં તેનું મૂલ્ય થાય નહીં, તેનું મૂલ્ય તો શહેરમાં જ થાય। તે ઉપરાંત એ જ અર્થવાળી બીજી કહેવત છે, ન કથુરિયા કુ ગામે વણેવા વિકીણી આદિ, એટલે કસ્તુરી એ નાના ગામ એ તો આપણે થયું। ત્યારબાદ ન સુવર્ણમ કસવટ્ટિયમ વીણા કસિયદી, એટલે કે સોનાની પરીક્ષા કસોટીના પથ્થર વિના અન્ય જગ્યાએ કરી શકાતી નથી, આ પ્રમાણે। તે ઉપરાંત સા ઘરીણી જા પદિમ રંજેદી, તે જ ગૃહિણી છે જે પતિને ખુશ રાખે, એટલે કે તેનું મનોરંજન કરે। તે ઉપરાંત સુપુત્તુ જો કુલમ ઉજ્જલેદી, એટલે કે તે જ પુત્ર છે જે કુળને ઉજાળે, એટલે કે કુળને ઉજ્જવળ
કરે, કુળને પ્રસિદ્ધ કરે. તે ઉપરાંત પાઈયા જુન્ન મંજારિયા દુદ્ધમતી તક્કમ, એટલે કે ઘરડી બિલાડીને દૂધ છે તેમ કહી અને છાશ પીવડાવી. તે ઉપરાંત હરિંદપુરી વ દિઠ્ઠા પનઠ્ઠાઓ, એટલે હરિશ્ચંદ્રની નગરીની જેમ દેખાઈ અને નાશ પામી. દખ્ખા રસોણ મહુરી જઈ શક્કરાએ, એટલે કે દ્રાક્ષના રસને સાકરથી મધુર કરી શકાતો નથી, તેમાં સ્વાભાવિક જ મધુરતા હોય છે. આ ઉપરાંત અહીં સંવાદ શૈલીની પણ આપણે ચર્ચા કરીએ કે અહીં પણ પ્રાકૃત ભાષામાં જોવા મળતા સંવાદ અહીં જોવા મળે છે. પ્રાકૃત ભાષામાં સાહિત્ય જે હોય છે તેના સંવાદો ટૂંકા હોય છે. અહીં પણ એવા ટૂંકા સંવાદો પણ જોવા મળે છે. જેમ કે કર્પૂર મંજરીને જ્યારે તૈયાર કરવામાં આવી તો કેવી રીતે તૈયાર કરવામાં આવી, તો એનો ઉલ્લેખ કરતા કવિ કહે છે મંડીદા ટિક્કેદા ભૂસીદા તોસીદા. તેનું મંડન કરાયું, તેને આભૂષણો પહેરાવ્યા, તેને વસ્ત્રો પહેરાવ્યા અને તેને ખુશ કરાવી. તે ઉપરાંત તમે સેંકડો વર્ષ જીવો, આજે પણ વડીલ પુરુષોને એટલે કે વડીલોને વંદન કરીએ ત્યારે તેઓ કહે છે 100 વર્ષ તું જીવ. તો અહીંયા આગળ પણ એ જ ભાવ છે. તે જ ઉપરાંત આણવેદુ ભાવો સેવક પોતાના માલિકને પણ આ પ્રમાણે કહે છે કે તમે જણાવો, આજ્ઞા આપો. તે ઉપરાંત રાજાને પોતાના સેવકો એટલે કે મંગલ પાઠક વધામણી આપે છે. આપણે પણ આજે પણ અનેક દિવસોની વધામણી આપીએ છીએ, જેમ કે હેપી રક્ષાબંધન, હેપી દિવાળી. એ પ્રમાણે અહીંયા આગળ પણ વસંતના આરંભની વધામણી પણ આપવામાં આવે છે. તે ઉપરાંત સુરભી સમારંભ, અહીંયા આગળ પણ વસંત માટે સુરભી સમારંભનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેનો ઉત્સવ ની વધામણી એકબીજાને આપવામાં આવે છે. તે જ રીતે કર્પૂર મંજરી એક જગ્યાએ સંવાદ કહે છે અમાએ કપૂર મંજરીએ એસો પડમો પ્રણામો, એટલે કે પ્રણામની શૈલી એ પ્રાચીન કાળથી છે. અહીં સાંજના સમય માટે સુહાય સંજા ભોદુ દેવસ, એટલે કે દેવને એટલે કે રાજાને એ સંધ્યા સમયની વધામણી આપે છે. અજ હિન્દોલન ચૌથી, આજે હિન્દોલન ચોથ છે. ઈદુસો જેવ દોહલસ પભાવો, અહીં પણ દોહદની વાત આવે છે. કર્પૂર મંજરી 3 વૃક્ષોના દોહદ પૂરા કરે છે, જેમાં દોહદ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે અને તે કર્પૂર મંજરીના સ્પર્શથી, એની નજરથી કે એની લાતથી આ વૃક્ષો વિકસિત થાય છે અને ત્યારે આ પ્રમાણેનો સંવાદ આવે છે કે ઈદિસો જેવ દોહલસ પહાવો. ત્યારબાદ વિજ્જુલેહવ ખણ દિઠ્ઠ નઠ્ઠા, એટલે વિદ્યુત લેખાની જેમ ક્ષણમાં દેખાઈ અને અત્યંત નાસી ગઈ. વીજળી જેવી ચપળ, આપણે આવો પણ ઉલ્લેખ લોક બોલીમાં કરતા હોઈએ છીએ. આ સંવાદ શૈલીની આપણે ચર્ચા કરી. તે ઉપરાંત વિવિધ પ્રકારના દેશીય શબ્દોનો આપણે અહીં વાત કરીએ તો કવિએ અનેક આપણે આગળ પણ ચર્ચા કરી. કવિએ વિવિધ પ્રકારના દેશીય શબ્દોનો પ્રયોગ કર્યો છે, તેમજ મહારાષ્ટ્રીય અને સૌરાષ્ટ્રીયની પ્રાકૃત મુખ્ય અહીં જોવા મળે છે. તે ઉપરાંત વિશેષતા એમાં શૃંગાર કથા હોવાથી તેમાં દેહ વર્ણનનું નિરૂપણ કવિએ કર્યું છે, જે સુંદર છે. અને તેમાં વિવિધ પ્રકારની ઋતુઓ, જેમાં મુખ્ય રીતે વસંતનું વર્ણન જોવા મળે છે. તે ઉપરાંત વર્ષા ઋતુનું પણ અહીં વર્ણન જોવા મળે છે.
સંધ્યાનું વર્ણન, દિવસનું વર્ણન, રાત્રિનું વર્ણન એ શૃંગારની દ્રષ્ટિએ અહીં કરવામાં આવ્યું છે. તે ઉપરાંત અહીં વસંત ઋતુના વર્ણનમાં વિવિધ પ્રકારના દેશોનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે અને તે ઉપરથી આપણે તત્કાલીન ભૌગોલિક પરિસ્થિતિ વિશે પણ જાણી શકીએ છીએ. તે ઉપરાંત અહીં રાજશેખરે પોતાના સમયમાં પ્રચલિત કૌલ ધર્મનો ઉલ્લેખ કર્યો છે. તેના આચાર વિચારોનો પણ ઉલ્લેખ, કૌલ ધર્મમાં કેવા આચારો છે તેનો ઉલ્લેખ પણ રાજશેખર કવિએ અહીં કર્યો છે. આજે પણ ભારતમાં બહુ જ ઓછા પ્રમાણમાં આ સંપ્રદાય જોવા મળે છે, જેને અઘોરી સંપ્રદાય કહેવામાં આવે છે. તે ઉપરાંત કવિએ અહીં જુલા વર્ણન અને દોહદ વર્ણનનું સુંદર નિરૂપણ કર્યું છે. કવિએ વિજાતીય પ્રેમ અંગેના વિચારો પણ રજૂ કર્યા છે. તેમાં પ્રેમ માટે કવિ કહે છે કે બે વિજાતીય વ્યક્તિઓના પ્રેમમાં દૈહિક સૌંદર્ય ગૌણ છે. આવા અનેક વિચારો કવિએ આ સટકમાં કર્યા છે અને રજૂ કર્યા છે. તે ઉપરાંત વિદૂષક અને વિચક્ષણા વચ્ચે જે વિવાદ થાય છે તેમાં પણ કવિએ સાહિત્યનું તત્વ ઉમેર્યું છે. આપણે પહેલાં ચર્ચા કરી તેમ અહીં પણ કર્પૂર મંજરીમાં તત્કાલીન સમાજ અને સંસ્કૃતિની માહિતી આપણને પ્રાપ્ત થાય છે, જેમાં સમાજના લોકોની દિનચર્યા કેવી હોય છે. વસંત ઋતુનો આરંભ છે, શિશિર ઋતુનો અંત થાય છે ત્યારે લોકોના જીવનમાં અને દૈનિક કાર્યોમાં શું ફેરફાર થાય છે તેનો કવિએ સુંદર રીતે પ્રયોગ કર્યો છે અને તે ઉપરથી પ્રાચીન સમયના લોકોની દિનચર્યાની ઝલક આપણને પ્રાપ્ત થાય છે. તેમાં સંધ્યા વર્ણન અને પ્રભાત વર્ણન મુખ્ય છે. ત્યારબાદ સમાજ જીવનમાં ઋતુગત ફેરફારો જે આવે છે કે તેમાં આજે આપણે જોઈએ કે શરદ ઋતુ પૂરી થાય ત્યારે શિયાળો આવે છે અને શિયાળો આવતા ઠંડીનું પ્રમાણ વધે છે અને તે સમયે લોકો ક્રીમ, વેસલીન વગેરેનો ઉપયોગ કરે છે. અહીં પણ શિરીષ ઋતુનું વર્ણન કરતા કવિએ કહ્યું છે કે વસંત ઋતુનો આરંભ થાય છે અને શિશિર ઋતુ પૂરી થાય છે ત્યારે લોકો તે સમયે વેસલીન તરીકે મીણનો ઉપયોગ કરતા હતા. તો અહીં પણ વસંત ઋતુનો આરંભ થાય છે એટલે કે લોકો મીણનો ઉપયોગ એટલે કે વેસલીનનો ઉપયોગ ઓછો કરે છે. આ પ્રમાણેનો ઉલ્લેખ કવિએ અહીં કર્યો છે. તે ઉપરાંત ભારતના વિભિન્ન પ્રદેશો તેની નારીઓનો પણ અહીં ઉલ્લેખ કર્યો છે અને તેમના પ્રસાધન, તે લોકો ની વેશભૂષા એટલે કે તેઓનો શૃંગાર કેવો હોય છે તેનો પણ અહીં કવિએ ઉલ્લેખ કર્યો છે. તે ઉપરાંત પ્રસાધનના અનેક પ્રકારના સાધનો જેમ કે કાજલ, કુમકુમ, ચંદન, કેશબંધન વગેરેનો પણ કવિએ ઉલ્લેખ કર્યો છે. અહીં વર્ણભેદની ઝલક પણ જોવા મળે છે. ત્યારબાદ ધાર્મિક આચાર વિચારો, તેમાં કૌલ ધર્મના આચાર વિચારોનો પણ અહીં ઉલ્લેખ કવિએ કર્યો છે. તેમાં ધાર્મિક આસ્થા, રાજાની રાણી વિભ્રમલેખા એ કૌલ ધર્મના સિદ્ધ પુરુષ ભૈરવાનંદ પ્રત્યે આસ્થા ધરાવે છે અને તેમની પાસે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યો કરાવે છે અને તેમના પ્રત્યે સંપૂર્ણ આસ્થા તેની હતી. તે ઉપરાંત આ સટકમાં અનેક તહેવારોનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં હિન્દોલન ચતુર્થી, વટ સાવિત્રી આ બંને મુખ્ય છે. તે ઉપરાંત
જૌનિકા 4માં ગીત અને નૃત્યનો ઉલ્લેખ જોવા મળે છે. વિવિધ પ્રકારના નૃત્યોનો ઉલ્લેખ તેમાં જોવા મળે છે, જેમાં ચરચરી, દંડરાસ આનો ઉલ્લેખ મુખ્ય છે. ત્યારબાદ રાજાના મહેલ, નગરના ઘરોની સંરચના એની ઝલક આપણને પ્રાપ્ત થાય છે. અને આ ઉપરાંત આ સટ્ટક એનો મુખ્ય હેતુ સામાન્ય લોકોનું મનોરંજન કરવાનો છે. અને તે મનોરંજન પ્રેમ કથાથી અહીં કરવામાં આવે છે. આજે પણ ભારતીય નાટ્ય પરંપરામાં અને તેમાં પણ આજે સિનેમાનો જમાનો આવી ગયો છે. અને તેમાં પણ ભારતીય સિનેમાનું એક મુખ્ય લક્ષણ એ છે કે તેમાં પ્રેમ કથા મુખ્ય હોય છે. આ જે પ્રેમ કથા આજે પણ ભારતના લોકોમાં અત્યંત લોકપ્રિય બની રહી છે. અને તેના મૂળમાં સટ્ટક જેવું સાહિત્ય છે તેમ આપણે કહી શકીએ. આ પ્રમાણે આપણે આજે કર્પૂર મંજરી સટ્ટકની ભાષા શૈલી અને તેમાં પ્રાપ્ત થતા વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક ઉલ્લેખો વિશે માહિતી પ્રાપ્ત કરી છે. આજે આપણે આટલું રાખીએ. નમસ્કાર.